જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં જઈશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં. આજનું કામ આપણે છે ને ભાઈ વાવેતરનું હતું. એ વાવેતર કરવા આવ્યા. થોડાક ચણા પાછેતરા વાવવાના હતા. કાકાના ને એના પાછેતરા ચણા છે કે ભાઈ હાલશે. કપાવાળું ઠાલું થયું છે આપણું ને કપાવાળામાં ચણા વાવવાના છે. એટલે કે વાવી દે ભાઈ 5 વીઘાના થાય કે ભાઈ 4 વીઘાના થાય, જે થાય પડવું કે ઠાલું થયું હોય ને તો વાવી દે. કે નવા શિયાળો થોડોક લંબા હોય કે અડધો મહિનો કે અથવા એમ કંઈક 20 દિવસ દર વર્ષે વહેલો જાય એવી રીતના નહીં જાય કે ઠંડી પડે બહુ. એટલે કે વાવી દેજો. હવે કંઈક પાપડા પારા થયા છે, મીડિયમ પારા વાવેતર આપણે અહીંથી ચાલુ કર્યું હતું વચ્ચેથી ને અહીંયા પીગા ખાતર નાખવાનું હતું તો ખાતર નાખે છે ભાગ્યા એમના રમેશભાઈ. ખાતર નાખી લઈએ ને આપણે કરી ચાલુ ને એટલા કંઈક પાટલા વવાણા અત્યારે હાલમાં ને એટલું કા વવાઈએ પછી ઉમનીકાનો ભાગ વવાનો નથી ઓલો. એટલે એવું કંઈક વાવેતર મસ્ત મજાનું ચાલુ છે ચણાનું અત્યારે. ને હવે છેલ્લા હે આ વાવેતર. હવે તો મોડું જ થાય આમ જો કે હાલે રાખીએ. કપાવાળા ઠાલા થતા જાય ને એમ ખેડૂત વવરાવતા જઈએ આપણે આગળ. પારવા હાલે. બાકી હવે તો કંઈ આમાં કંઈ ચણાનું વાવેતર હોય નહીં ક્યાંય. કપાવાળા ઠાલા થાય એટલે વાવેતર કરે. બાકી માંડવીવાળા તો ખેડૂતના હોવાઈ ગયા ત્યાં હાથી હાલી ગયા બબે 3 તો સારું હાલો વિડીયો બન્યા રહ્યો. તમને આખો વ્યૂ બતાડશું વાવેતરનો કેટલું રહ્યું છે. તો કરી દે ચાલુ. પાછું સિદ્ધરાજભાઈ અમારા આમથી આવી ગયા આટા મારી. શું કે સિદ્ધરાજભાઈ, ચણા વાવી દેવો એમને કપાવાળામાં? હા, પાછેતરા નહીં થાય? પાછેતરા થાય આમ થોડોક કા મહિનો દી જેવા થઈ ગયા પાછેતરા. હાલશે મહિનો દી જેવા કેમ કંઈક થાય છે હાલે. તમે આગળ વાવો કે પાછળ વાવો, વાઢળો બધો ભેગો જ વળી જાય. પાક બધો ભેગો જ વળે. 10-15 દિવસ ગોટો વળી જાય પાક ઉપર વળે ને. એટલે તો સારું હાલો કદે ચાલુ નહીં રમેશભાઈ? થોડુંક હે પાછતરું તો હાલશે. ચાલુ કરી દઈ ત્યાં હવે. રમેશભાઈ વાહે બેઠા છે. તો ચાલો મિત્રો, ચણાનું વાવેતર થઈ જવા આવ્યું છે ને અહીંયા ફૂગ્યા છે આપણે. થોડુંક રહ્યું છે ને ચવાણાનું વાવેતર હવે પૂરું થવા આવ્યું. હમણાં થઈ જશે. ને આજનો વિડીયો આપણો ચણાનું વાવેતરનો હતો. તો ચણાનું વાવેતર હવે પૂરું થવા આવ્યું છે. ખાલી એક ગોથું છે. કીધું હાલો વિડીયો શૂટ કરી લે. એવી રીતના કાંઈક ચણાનું બિયારણ બધું કમ્પ્લીટ વિતર્યું છે. કપાસવાળામાં ચણા વાવ્યા છે આપણે. એવી રીતના કંઈક પારા થયા છે. ના જહા પર જાય એ માર્ગ છે. જહા પર ગામમાં રોડ કાંઠે વાડી છે ને વાડીમાં આપણે વાવેતર ચાલુ છે. વાવેતર બહુ મસ્ત મજાનું જે થઈ ગયું છે. 3 નંબર ચણા છે. આ ચા પાટલું હવે છેલ્લા ટ્યુ છે. હવે ઓળીને ધોઈ બોઈને કમ્પ્લેટ ફ્રેશ કરીને મેળી દેવું. પછી ઉનાળું પીત થાય. તલ મગ ને એવું બધું હોવાતું હોય. ચોરી કોઈ વાઢડી ચોરી, કોઈ વાઢિયા મગ ને. ઠંડી થોડીક લંબા છે. ઠંડી પડે બહુ એટલે તલ બહુ ઠંડીમાં ઉગે નહીં. એટલે થોડુંક ઉનાળામાં વાવેતરમાં મોડું થાય તો થાય એવું લાગે છે. તો સારું જે કાંઈ થાય ઋતુ છે ભાઈ, 10 દી વહેલા મોડી થતી હોય. તો વિડીયો બન્યા રહ્યો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તો સારું બન્યા રહ્યો વિડીયોમાં. ફરીને આપણે વાડી આવી ગયા છીએ આપણી ઘરની પોતાની વાડીમાં.
વાવવામાં આવ્યા છે. આવો કંઈક મેથો થયો આપણો હાલમાં. બહુ પહેલાં ચણાનું વાવેતર કર્યું હતું, બહુ પછી જમીને 2-2:30 વાગી ગયા છે. 2:30 જેવું થયો ટાઈમ ને મેથાના ખેતરમાં આપણે આટો મારી છે. આપણી ઘરની વાડી છે એમાં મેથીની વાવેલ છે મેથો. આવું કંઈક વાવેતર થયું ને અવળો કંઈક છે ને મેથો થઈ ગયો છે. મેથાની વાત પિયતની વાત કરીને તો 2 પાણી પીધાના, 2 પિયત દીધા હજી. 3જું પિયત આજથી ચાલુ કરવાનું થાય. પાવર આવી જાય એટલે પાવર કંઈક વોલ્ટની હિસાબે ગયેલો છે. નવું કંઈક વાવેતર છે આપણું મેથાનું. વીઘે 2 કિલો ઉતારેલ છે. થોડોક પાખો છે પણ સારું રહે, નહીં વાંધો આવે. એટલો કંઈક કાંટો દેખાય છે. કોમેન્ટ કરી દેજો કેટલો પાખો છે એ. ને 8 દાંતાનું વાવેતર છે. આખી વાડી બતાડશું તમને મેથાની. મંગલભાઈ ભાગ્યા આપણા આઈડિયા. મંગલ પાંડે ભાગ્યા છે. મહારાષ્ટ્રના હે ભાઈ માણસો, ભાગમાં રાખે આપણું. 3જું પિયત આપવાનું છે હવે આને. 2 પિયત દીધા હતા, ઓળો થઈ ગયો છે મેથો. આ પાટલામાં ઓરનું બિયારણું વહેતું હોય ને એ છાંટેલું હોય આ 2 પાટલામાં, એટલે એ કાંટા દેખાય છે. ને આ 3જા પાટલામાં નથી છાંટેલું એટલે એ બરાબર ચાંસ દેખાય છે. તો વિડીયો બન્યા રહ્યો મિત્રો. એ બાજુવાળાનું જીરું જોઈએ આપણે કેવો કુગાવો લીધો છે. આઈ થિંક બીજાનું છે પડું. આ જીરું વાવેલ છે. જીરાનો ઉગાવાની વાત કરી તો જીરાનો ઉગાવો બહુ સારો છે. આ જીરું છે, આ છોડવા જીરાના છે. મગફળીવાળી વાડી હતી, મગફળી વાવેતર હતું, પછી જીરું વાવ્યું એટલે કોક છોટા મગફળીને દેખાઈ જાય, મોટા મોટા દેખાય નહીં. ને નિંદામણની વાત કરીને તો ખડ કંઈ બહુ છે નહીં. મગફળી ઉગી છે એ ઉપાડવાની આ લોકોને રહેશે. ને ફરફરિયા બાંધ્યા છે. જીરુંને ચકલા ખોતરી ના નાખે ને એટલે એવા ઝંડી જેવા પ્રત્યેક ખેતર આખા ખેતરની અંદર બાંધેલા છે. તો સારું હાલો મિત્રો, આ હીરાનું આવું કંઈક વાવેતર છે હાલમાં. તો જઈએ આપણી વાડીમાં. વિડીયો બન્યા રહ્યો. મસ્ત મજાનું ટ્રેક્ટરને ઓયણી 2 આપણે ધોઈ લીધા. હવે મિલી દેવાના. સિઝન થઈ ગઈ ડાઉન એટલે કે કાંઈ વાવવાનું કંઈ વાવેતર છે નહીં. ખાલી થોડીક જુવાર વાવવાની. આપણા માલ ઢોર સારું, ગાયું ભેંસું સારું. મકાઈ અથવા જુવાર બેમાંથી એક વાવશું, 1-1.5 વીઘા જેવું. ટ્રેક્ટરને આપણે જો કમ્પ્લીટ ધોઈને રાખી દીધું છે. હવે ઓયણીને 2 ધોઈ નાખ્યું છે. તો ચકાચક કરી નાખી, ચકાચક ચમકે કમ્પ્લીટ ઘટે ને એવી. ટ્રેક્ટર ધોઈ નાખ્યું. આ બધું પાણી પડ્યું છે, ધોયું એનું. ચણા દેખાતા છે તમને. જો આપણે વાવીને આવ્યા હતા હવે ચણા. ટ્રેક્ટર કમ્પ્લીટ ધોઈને મેલી દેવાનું થાય. હવે ઓયણી છોડાવી નાખશું. વાવેતર થઈ ગયા બધા પૂરા. હવે કાંઈ વાવેતર છે નહીં. ને પાગવળ પાણી પાઈ દીધું છે. ટ્રેક્ટર કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે એટલે હવે કંઈ ઉપાધિ છે નહીં. હવે ઓયણી છોડાવી નાખશું ને વાવેતરના કામ થઈ ગયા પૂરા. સિઝન હવે વહી ગઈ. હવે ઉનાળુ સિઝન આવશે ત્યારે આપણે ઉનાળા સિઝનમાં પાછા વાવેતરના વિડીયો બનાવશું. અત્યારે વાવેતરના બધા કામ પૂરા થઈ ગયા છે ને ઓયણી ધોઈ નાખીને ટ્રેક્ટરે ધોઈ નાખ્યું. હવે ઓયણી છોડાવી નાખવાનું થાય છે. પછી કપા પાડવાનો છે ને પછી કપાવાળું ખેડવાનું ને એવું બધું કામ આપણું હવે આવશે. એટલે એવું બધું કામ હતું. આજે આપણે ઓયણી છોડાવી નાખશું. ધોવાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. સર્વિસ કમ્પ્લીટ હાવ ફૂલ. એમાં કંઈ ખામી રહેવા નથી દીધી. આમાં આપણે કાપડ લઈને ભીનો કાપો લઈને જેમ લોહીને
કહીને આપણે ડીએપીની છે પેટી, આ ખાતરની બધી પાછલી પેટી હરખી ધોઈ નાખી છે. હવે કાંઈ ઘટે એમ છે નહીં. જોવો જોઈએ ચકાચક કરી નાખી ને જે કોરું થઈ જાય ને હાવ વાહટી જાય પવનનું તડકાનું જરીક, પછી આપણે હલાવીને ઘરે હોયા જાઉં. પછી ઘરે જાઉં ત્યાં લગીને કીધું આ શું હે નીતરી જાય ને એટલે સારું રહે. ના અમારા માણસોનો બંગલો અમારા માણસોનો બધા માણસો રહીએ છે અહીંયા, મહારાષ્ટ્રના માણસો છે આમાં રહીએ બંગલામાં. ઓલી તુવેર છે જો વાડી મૂભી છે બધી તુવેર છે. તુવેર ને ચણા પાટલામાં ચણા વાવેલ છે આપણે. તો સારું વિડીયો બન્યા રહ્યો.